વેલકમ ટુ ધ લીગલ એડવોકેટ ચેનલ. લીગલ એડવોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે 14 માર્ચ એટલે કે ઇન્ટરનેશનલ ડે ઓફ એક્શન ફોર રિવર્સ એટલે કે નદીઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર લેવામાં આવતા પગલાઓનો દિવસ છે. આજે આપણે નદીઓને લગતા આંતરરાષ્ટ્રીય તેમજ ભારતીય કાયદા વિશે વાત કરીશું. આજના દિવસનો હેતુ નદીઓના મહત્ત્વને સમજવા, તેના પ્રદૂષણ અટકાવવા અને નદીઓ પર નિર્ભર સમુદાયના અધિકારનું રક્ષણ કરવાનું છે. આ દિવસ ડેમ વિરોધી અને નદી જીવન બચાવવાની ચળવળનું પ્રતીક છે. વર્ષ 2024માં આજના દિવસને પ્રોટેક્ટ રિવર્સ, પ્રોટેક્ટ પીપલ, નદીઓ બચાવો, લોકો બચાવો એવો મુખ્ય વિષય રાખવામાં આવેલો છે. આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ જોઈએ તો સમાન અને વ્યાજબી ઉપયોગ, જેમાં દરેક દેશ જેમાં નદી પસાર થાય છે નદીના પાણીનો ઉપયોગ એવી રીતે કરે જેથી બીજા દેશના અધિકારોનું હનન ન થાય. યુએન કન્વર્ઝેશન, યુનાઇટેડ નેશન્સ કન્વર્ઝેશન 1997, જેમાં કન્વન્શન ઓન ધ લો ઓફ નોન નેવિગેશનલ યુઝ ઓફ ઇન્ટરનેશનલ વોટર કોર્સ એ નદીઓના સંરક્ષણ અને પ્રદૂષણ નિયંત્રણ માટે મુખ્ય આંતરરાષ્ટ્રીય માળખું છે. બીજું છે નદીઓને જીવંત સત્તાનો દરજ્જો. ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં નદીને કાયદાકીય રીતે જીવંત વ્યક્તિ એટલે કે લીગલ પર્સન તરીકે ગણવામાં આવે છે, જેથી નદીના નામે પણ કેસ લડી શકાય છે. હવે જોઈએ ભારતીય કાયદો. ભારતીય કાયદામાં બંધારણીય ફરજ આર્ટિકલ 51A(g), જે ભારતના દરેક નાગરિકની ફરજ છે કે નદીઓ, સરોવરો અને વન્યજીવો સહિતના કુદરતી પર્યાવરણનું રક્ષણ કરે. બીજું છે વોટર એક્ટ 1974, જેમાં નદીઓમાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો અને ગંદા પાણી સામે કડક પગલાં લેવાની સત્તા આપે છે. ત્રીજો કાયદો ગુજરાત સિંચાઈ અને ડ્રેનેજ એક્ટ 2013, જેમાં ગુજરાત સરકાર નદીઓ અને નાળાઓમાં થતા ગેરકાયદેસર બાંધકામ અને પ્રદૂષણને અટકાવવા કાયદાનો અમલ કરે છે. અને નેશનલ રિવર કન્વર્ઝેશન પ્લાન NRCP, જે નદીઓની ગુણવત્તા સુધારવા માટે ભારત સરકાર આ યોજના હેઠળ ભંડોળ પૂરું પાડે છે. જેથી નદીઓની સુરક્ષા રાખવી, તેને સ્વચ્છ રાખવી એ આપણી ફરજ છે. આવા જ વિડીયો આપણે કાયદાને લગતા લાવતા રહીશું, જેથી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો અને કંઈ પ્રશ્ન હોય કાયદાને લગતા તો કમેન્ટમાં જણાવી શકો છો. થેન્ક યુ. આભાર.